अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે પિસ્તા બરફી ઇન્સ્ટન્ટ, જેમાં આપણે રિકોટા ચીઝ વાપરશું. તો ચાલો હું તમને બતાવું કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે સાવ ખમણેલું પિકાન્સ, જેને હું સાવ પ્રોસેસરમાં નાખીને સાવ નાના પીસીસ કરી નાખી છું. આપણે એની અંદર નાખશું ત્યારે હું તમને કહીશ કે આપણે કેટલા નાખશું અંદર. અહીંયા આપણે વાપરશું લગભગ 15 ounce રિકોટા ચીઝ. આમાં આપણે નાખશું 16 ટેબલસ્પૂન નિમકવાળું બટર, અને આમાં આપણે નાખશું 4 કપ પાવડર્ડ મિલ્ક. તમે નીડો પણ વાપરી શકો છો. અહીંયા છે મારી પાસે થોડોક લીલું કલર, થોડુંક આપણે એલચી નાખશું એની અંદર, પાવડર ફ્રેશ જો તમને નાખવું હોય તો. અને અહીંયા છે મારી પાસે 1 કપ ખાંડ. તો પહેલાં આપણે શરૂ કરશું, ચૂલાને ઓન કરશું. એની અંદર હું પહેલાં આપણું માખણને આપણે ઓગાળી નાખશું. મારું માખણ બિલકુલ પોચું છે, એને હું બહાર કાઢી નાખી હતી ગઈકાલે રાતના. ઓકે, હવે જે મારું થોડું અંદર બટર બાકી રહ્યું છે એ હું આમાં નાખી ને હું એને આમાં નાખી દઈશ, કારણ કે આપણે આ ટ્રેમાં એને સેટ કરવાના છે. આ ટ્રેનું સાઇઝ છે 9 બાય 13, 9 બાય 13 ઇંચ છે આ. ઓકે, એમાંથી બધું આપણે બટર કાઢી લેશું આ બીજામાંથી. ઓકે, હવે આપણે નાખશું એની અંદર આપણું રિકોટા ચીઝ. ને આ વસ્તુ એક ચીજ ધ્યાનમાં રાખજો કે તમે બનાવી લ્યો તો આ ફ્રીજમાં જ રહેશે, બહારે નહીં રહે, કારણ કે એમાં જે રિકોટા ચીઝ છે એ જલ્દી બગડી જાય છે, પણ ફ્રીઝ ફાઇન રીતે થાય છે આ. તો 15 ounce રિકોટા ચીઝ, એને આપણે ફાઇન રીતે હલાવશું. ઓકે, ફાઇન. તમે જોશો કે બટર એ રિકોટા ચીઝ આમ ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે. પછી આપણે એની અંદર નાખી દઈશું આપણું પાવડર મિલ્ક. ઓકે, 4 કપ પાવડર મિલ્ક. એની અંદર આપણે નાખી દઈશું આપણું 1 કપ ખાંડ. ને તમે જ્યારે થઈ જાય તો તમે જરાક ટ્રાય કરજો. તમને એમ લાગે કે તમારા માટે ખાંડ ઓછી છે તો તમે ખાંડ વધારે નાખી શકો છો આમાં. અમે એટલી બધી મીઠાઈ મને એટલી બધી મીઠી ના ભાવે. મને ગમે કે એટલીસ્ટ આપણે 1 પીસ ખાઈ તો આપણે પછી ઉછરાટ ના થાય, તો એટલે હું બહુ ખાંડ નથી નાખતી. ઓકે ઓકે, એની અંદર હું નાખી દઈશ મારી ઇલાયચી. એમાં હું નાખીશ 2-3 ટીપા પિસ્તા એસન્સ. ને જો આ પિસ્તાનું આપણે બહુ નાખીએ છીએ તો પછી શું થાય છે કે કડવાશ આવી જાય છે. તો જરાક ધ્યાન રાખજો તમે જ્યારે પિસ્તાનું એસન્સ વાપરો ત્યારે.
આની અંદર લગભગ આપણે અડધો કપ પિસ્તા વાપરશું, જેને હું ફૂડ પ્રોસેસરમાં સાવલું કરી નાખી છું. પછી આપણે બીજું ઉપર પણ છાંટશું. ઓકે, ને હવે આપણે લીલું કલર નાખશું અંદર. મને ગમે કે જરાક લાઇટ હોય, મને નથી ગમતું કે બહુ ડાર્ક થઈ જાય, તો હું પહેલાં થોડુંક નાખીશ. આપણે મિક્સ કરશું, પછી આપણે જોઈશું કે વધારે જરૂર પડશે તો પછી હું જરાક વધારે નાખીશ એમાં. આપણે 1 ડ્રોપ નાખ્યા, 2 ને 3. હવે બસ હું વધારે નહીં નાખું એમાં. ઓકે, હવે આને હું ધીમા તાપે રાખીશ અને આસ્તે આસ્તે એ રંધાશે. પક્કા એવી તામ રંધાઈ જશે ને હું તમને બતાવીશ કે એટલું સુધી રંધાશે કે આખું આ મિક્સચર એક આમ સાવ તમને ડિફરન્ટ લાગશે. આમ જરાય આ સુફરિયામાં ચોટશે નહીં. તો એટલું સુધી આપણે એને રંધાડશું. તો આ ભલે આસ્તે આસ્તે થતું હોય, આવીને જ્યારે ત્યારે તમે આવો તો એને હલાવતા રાખજો. પછી ઇન્શાલ્લાહ લગભગ મને લાગે છે ને 10-15 મિનિટ તો લાગશે જ. 10-15 મિનિટ પછી આવીને હું તમને બતાવીશ કે આ કેવું લાગે થઈ છે. ને તમે જોશો કે કેવી તામ આ ગાંઠું થવા આવે છે. તો મને ખાલી તમને બતાવું તો હજી હું એને પકાવું છું સાવ લો હીટ ઉપર, અને બતાર કે કેટલું લો હીટ છે. આ એટલું બધું હાઈ નથી. જરાક વધારે હીટ હશે તો દાજવાનું શરૂ થઈ જશે. તો હજી આપણે એને પકાવશું ને હજી હું જોઈશ કે કેટલી વાર લાગે છે. આવીને હું તમને બતાવીશ કે કેવું લાગે છે. 15 મિનિટ લાગી એક્ઝેક્ટલી. હવે તમે જોશો તો જો જેવી તામ કેવી તામ પહેલાં ચીકણું હતું, જો હવે સાવ સાઈડમાંથી આમ મૂકી દે છે. અને હજી મને લાગે છે હું એને 2 મિનિટ દઈશ, પછી ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ. આપણે એને સેટ કરશું. અને લગભગ 20 મિનિટ લાગી ને તમે જોશો તો જો કેવી તામ આપણા સુફરિયામાંથી સાવ ઓલું થઈ જાય છે ને જરાય ચોટતું નથી, પણ જો આમ ફાઇન છે. હવે બસ આપણે લઈને એને આમાં ઠારી નાખશું. ઓકે, હવે એક વખત જરાક નવસેકું થશે એટલે હું એને કાપી નાખીશ. પછી ઇન્શાલ્લાહ આવીને હું તમને ટ્રાય કરીને તમને કહીશ કે કેવું લાગે છે. તો બસ આને આપણે ફાઇન રીતે આમ જો જ્યારે હું હતા એને નાખું છું ને તો જોઈ ચોટતું નથી ચમચામાં. એ તમારો એક સાઇન છે કે તમારી બરફી તૈયાર છે. ઓકે, તો હવે આપણે એને ફાઇન રીતે સેટ કરી નાખશું. હવે તામ ચોસલા કરીને ઇન્શાલ્લાહ હું લગભગ અડધી 1 કલાક પછી આવીને તમને બતાવીશ કે આ કેવા એના ચોસલા નીકળ્યા છે. આપણી બરફી અને તૈયાર છે. આમાં લગભગ 35 પીસીસ નીકળ્યા, લગભગ આટલા મોટા. અને બીજા મારી પાસે બારે છે, હું ખાલી અહીંયા નાખી પ્લેટમાં, તો 35 નીકળે છે. અને મને આપણે જે પ્લેટ વાપર્યા એનું મને બહુ જ ગમે છે, કારણ કે આ બરફી જેવું લાગે છે. બહુ પાતળી નથી, બહુ જાડી પણ નથી. તો બહુ જ ફાઇન છે. અને હું બહુ ઘણું બધું આ ટેસ્ટ નહીં કહી શકું, કારણ કે રાતનો ભાગ છે ને ખાંડ બહુ મારી વધારે થઈ જશે. પણ એટલી સ્વાદિષ્ટ મીઠાઈ છે આ. ખાસ કરીને ઓલા પિસ્તા મોઢામાં આવશે તમને તો એકદમ ફાઇન થાય છે. આ ફ્રીઝરમાં તમે 6 મહિના રાખી શકો છો એને ફાઇન રીતે પેક કરીને. પણ તો આજે ઇન્શાલ્લાહ આપણે બનાવ્યા પિસ્તાની બરફી. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.